श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। अपना पुष्टि मार्ग में प्रभुना सन्मुख प्रभुने जगाड़वा पहलाथी लईने ओढ़े त्यां सुधी આજે અષ્ટયામ સેવાનો પ્રકાર છે। આ સેવા પ્રકારમાં દરેક સમયે પ્રભુના સન્મુખ અલગ અલગ કીર્તનોનું ગાન કરવામાં આવે છે અને ઋતુ અનુસાર અને ઉત્સવને અનુસાર અલગ અલગ વિવિધ રાગોમાં વિવિધ કીર્તનો ગવાય છે। અને આ બધા કીર્તનો જે અષ્ટછાપ કવિઓ હતા, એટલે અષ્ટ સખાઓ જે હતા, એ બધા સખાઓને પ્રભુએ પોતાની લીલાના સુંદર દર્શન કરાવ્યા હતા અને જે દર્શન એમને પોતે અનુભવ્યા અને એ બધા જ દર્શનોની, એ બધી જ ઝાંકીઓનું અક્ષરશઃ વર્ણન કીર્તનોમાં કરવામાં આવ્યું છે। એટલે કીર્તન એટલે કે જેને આપણે સિમ્પલ ભાષામાં કહેવાય તો આંખો દેખા હાલ। જેવી આપણે ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળીએ છીએ, ક્રિકેટનો ખેલ ચાલતો હોય અને કોમેન્ટેટર કોમેન્ટ્રી આપતો હોય, એવી રીતે સુંદર આ કીર્તનો ગાવામાં આવે છે। તો આ બધા સખાઓનું આપણે ટૂંકમાં એમની વિગત જોઈશું। એટલે બધા ભગવદીઓ જે છે એ ઠાકોરજીની નિત્ય લીલાના દિવસ દરમિયાનમાં સખાઓ હતા અને એ સખાઓ સાથે પ્રભુ ખેલતા અને નિકુંજ લીલામાં આ દરેક ભગવદીય પ્રભુની વિવિધ સખીઓ તરીકે પણ સેવા કરતા। તો સખા રૂપે એમના અલગ નામ છે અને સખી રૂપે એમના અલગ જુદા જુદા નામો છે અને આ બધા જ સખાઓને પ્રભુના જુદા જુદા સ્વરૂપોમાં વિશેષ આસક્તિ રહેલી છે। તો આ બધાના આજે આપણે નામ, પછી કયા સ્વરૂપમાં શું આસક્તિ હતી એની ટૂંકમાં જાણકારી આજે આપણે જોવાની કોશિશ કરીએ। તો સૌથી પહેલાં કુંભનદાસ। તો કુંભનદાસ એ સખા રૂપમાં એમનું નામ અર્જુન હતું અને સખી રૂપમાં વિશાખા સખી, અને રાજભોગ સમયમાં એ કીર્તનનું ગાન કરતા અને શ્રીનાથજીના સ્વરૂપમાં એમના વિશેષ આસક્તિ હતી અને એમનું સ્થાન છે ગિરિરાજજીમાં જમનાવત્તા, આ એમનું સ્થાન છે। બીજા સુરદાસજી। સુરદાસજી આ સખા રૂપે કૃષ્ણ નામ છે અને સખી રૂપે ચંપકલતા એમનું નામ છે। કીર્તન ઉત્થાપન સમયમાં એ કીર્તનનું ગાન કરતા અને મથુરેશજીના સ્વરૂપમાં એમના વિશેષ આસક્તિ રહેલી છે અને ગિરિરાજજીમાં જે સ્થાન છે એ પરાસોલી એમનું સ્થાન છે। ત્રીજા સખા છે, ત્રીજા પરમાનંદદાસજી। તો સખા રૂપે એમનું નામ છે તોક અને સખી રૂપે ચંદ્રભાગા અને કીર્તનનો સમય છે મંગળાનો સમય અને શ્રી નવનીત પ્રિયાજીના સ્વરૂપમાં એમના વિશેષ આસક્તિ રહેલી છે અને ગિરિરાજજીમાં સુરભીકુંડ ઉપર એમનું સ્થાન રહેલું છે। એટલે આજે હું નામો કહું છું એ પ્રભુની જે નિત્ય લીલા છે એ લીલામાં એમના શું નામ હતા એ। ચોથા છે કૃષ્ણદાસજી। એમનું સખા રૂપેનું નામ છે ઋષભ અને સખી રૂપેનું નામ છે લલિતા અને કીર્તનનો સમય છે શયનના સમયમાં એ કીર્તનનું ગાન કરતા અને મદન મોહનજીની સ્વરૂપમાં એમને વિશેષ આસક્તિ હતી અને ગિરિરાજજી પર એમનું સ્થાન છે બિલચુકુંડ પર। પછી પાંચમા સખા છે ગોવિંદ સ્વામી। એમનું સખા રૂપનું નામ છે શ્રીદામા અને સખી રૂપનું નામ છે ભામા। કીર્તનનો સમય છે ગ્વાલનો સમય, ગ્વાલના જે દર્શન હોય છે એ સમયમાં એ કીર્તન કરે છે અને શ્રી દ્વારકાધીશજીની સ્વરૂપમાં એમને વિશેષ આસક્તિ રહેલી છે અને ગિરિરાજજીમાં કદમખંડીનું એમનું સ્થાન છે। પછી છઠ્ઠા છે ચિત્તસ્વામી। સખા રૂપે સુબલ સખા અને સખી રૂપે પદ્મા સખી। કીર્તનનો સમય છે આરતીનો સમય અને વિઠ્ઠલનાથજીના સ્વરૂપમાં એમને વિશેષ આસક્તિ રહેલી છે અને સ્થાન છે ગિરિરાજજીમાં અપ્સરા કુંડ ઉપર। પછી સાતમા સખા છે ચતુર્ભુજદાસજી। સખા રૂપે એમનું નામ છે વિશાલ અને સખી રૂપે નામ છે વિમલા અને કીર્તનનો સમય છે ભોગનો સમય છે, એ સમયમાં એ કીર્તન કરતા
અને ગોકુલનાથજીના સ્વરૂપમાં એમને વિશેષ આસક્તિ રહેલી છે. અને ગિરિરાજજીમાં સ્થાન છે રુદ્રકુંડ ઉપર. હવે 8મા સખા નંદદાસજી. એ સખા રૂપે એમનું નામ છે ભોજ અને સખી રૂપે ચંદ્રલેખા. અને કીર્તનનો સમય છે શૃંગારનો સમય. એ સમયમાં એ વધારે કીર્તન ગાન કરતા. અને ગોકુલચંદ્રમાજીના સ્વરૂપમાં એમને વિશેષ આસક્તિ હતી. અને ગિરિરાજજીમાં માનસી ગંગા ઉપર એમનું સ્થાન રહેલું છે. અને આ 8 સખાઓની આપણે સંક્ષિપ્તમાં નામ, કીર્તનનો સમય અને કયા સ્વરૂપમાં આસક્તિ છે એનું ફક્ત આપણે નામ જોયા. આજ માટે આટલું જ. આના પછીના વિડીયોમાં આપણે બીજી કંઈક માહિતી મેળવવાની કોશિશ કરીશું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.